બોનવીટા જોરદાર કહેવાય. ગલગોટો મેં જુટી ન લીધો ઢીંટા 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 ટાટા. ઇમિગ્રેશનમાં બોલીશું ને તો કેન્યા બી નહીં જવા દે આપણને. નન્નારી ના રે. ભાઈ ઇટ્સ નવરાત્રી મંથ અને આ મહિનાની અંદર તમને અલગ અલગ ગરબા સિંગર્સની લવારી જોવા મળશે. તમને કયા ગરબા સિંગરની લવારી જોઈએ છે પ્લીઝ કોમેન્ટમાં જણાવો. With a huge applause, let's call on stage the amazing Umesh Barod. જોરદાર વેલકમ વેલકમ ઉમેશભાઈ, કેમ છો? જોરદાર. મને ખબર જ નથી તમે બરોડાના છો. યસ, હું બરોડાનો છું. શું વાત છે યાર, આટલા ટાઈમથી આપણે બરોડામાં સાથે રહીએ છીએ, કોઈ દિવસ મહાકાળી પર ના મળ્યા, કોઈ દિવસ. હું રાતે 3 વાગે જઉં છું એટલે. અચ્છા, તમે રાતપાણી કરવા વાળા છો. શો ના હોય ને ત્યારે આદત હોય રોજ રાતને જાગવાની, અને જે રાત્રે શો ના હોય એ રાત એટલે આપણી મહાકાળીની સેવસળની રાત. ક્યાં વાત છે, જોરદાર. અને તમારી ફેવરેટ જગ્યાઓ કઈ આમ વડોદરામાં રાતના ફરવા માટે? મને માંડવી બાજુ ફરું છું, પછી ચકલી સર્કલ બાજુ, જ્યાં સેવસળ સારામાં સારું છે એ બધી જગ્યાએ હું જઉં છું. તમે પેલી સંગમની દાલ મખની ટ્રાય કરી છે? બહુ જ ને મને બહુ ભાવે છે. બચપનથી. અમે જ્યારથી ભાઈલી શિફ્ટ થયા ને ત્યારથી બહુ દૂર પડી ગયું છે. એમાં એ બટરમાં દાળ બહુ મસ્ત આપે છે. હે, આટલો મોટો ચોસલો નાખી દે. 600 ગ્રામ બટરમાં 250 ગ્રામ દાળ. અમે ઇન જનરલ કોન્ટેક્સ્ટ એ છે કે ખાવાના ના બહુ શોખીન છે, એટલે કામ ધંધો મૂકીને છે ને આ જ કર્યા કરતા હોઈએ છીએ, એ જ વાતો ચાલે. હવે તો ચકલી સર્કલ પર મસ્કા બન બહુ મળે છે રાતના. આજે મસ્કો બોલ્યો. હા, સારું યાર. તમે ખાધા છે મસ્કા બન આપણા અહીંયા? નથી, ખાવા જેવા પણ નથી. અચ્છા, પ્રખ્યાત ગીતો જે છે, દીપનું એક ફેવરેટ ગીત છે. દીપ, તારું ફેવરેટ કયું ગીત? મારું સૈયર મોરી રેનું ગોરી તમે મનડા લીધા મોહીરાજ. એ ઉમેશભાઈ ગાયું છે, જોરદાર એકદમ. અને મારું પર્સનલ ફેવરેટ છે, જે બીજા 180 મિલિયન લોકોનું પણ છે, એ છે બેબીને બોર્નવિટા પીવડાવો. બેબી મૂળમાં નથી. અને મારે એક સવાલ પૂછવો છે તમને કે બેબીને બોર્નવિટા, તમે એવું કહો છો કે બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂળમાં નથી, પણ સાહેબ અહીં બેબી જ નથી. તો શું પીવાનું? તો હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી. અને અહીંયા છેલ્લે મસ્કા બન ખાવા જશે રાતે. બેબીને બોર્ન વાઇફ. આ કોણે વિચારેલું આવું એકદમ અદ્ભુત ગીત? અરે એકચ્યુઅલી રાજન રાયકા કરીને છે એક, એમણે લખેલું આ સોંગ બેબીને બોર્નવિટા પીવડાવો. જ્યારે મેં ગાયું ત્યારે તો બધાને એવું લાગતું હતું કે યાર આમાં ઇંગ્લિશ શબ્દો છે, આટલું બધું છે, આ ગીત આવું ના ચાલે, ગુજરાત માટે આ છે જ નહીં. પછી મેં ગાયું, એના પછી મારી પાસે 2 વર્ષ પડ્યું રહ્યું એમને એમ. પછી ના સહન થયું એટલે પછી શૂટ કર્યું રમતા રમતા, અને રમતા રમતા માર્કેટમાં મૂક્યું અને ઉપડી ગયું. જોરદાર. અમે બી બહુ રમીએ પણ આવું કોઈ દિવસ થતું છે નહીં. અમે તો હોર્લિક્સ માઇલો બધું ટ્રાય કર્યું. એકચ્યુઅલી આ સોંગ એવું છે ને, એટલું હિટ છે, મને લાગે છે આ ખાલી એક જ વ્યક્તિને નથી ગમતું. ભરત એ પેલો ફૂડ ફાર્મર, એ પણ પેલું બોર્નવિટા એને નહીં ગમતું ને એટલે, બાકી કોઈ વાત. અચ્છા, અહીંયા ફૂડ ફાર્મરની ઓડિયન્સ નહીં, અમારી છે ને એટલે. ફૂડ ફાર્મર એટલે જે આજકાલ પેલો જેને બધામાં જ ખાંડ દેખાય છે ને કે આ ધૂળમાં ખાંડ છે, નહીં ખાવાની એ વાત. ટેબલ પર ખાંડ છે, નહીં બેસવાનું. બધા એવું છે. પણ સર, કેટલી બેબીઓને બોર્નવિટા પીવડાયા પછી આ એક્સપિરિયન્સ આવ્યો અમારે? તમારી એટલે લવ લાઈફમાં સેજ ઇન્ટરેસ્ટ છે? કેટલા આના પહેલા? અચ્છા, તમે સિંગલ છો, રિલેશનશિપમાં છો, લગ્ન થઈ ગયા છે, શું છે તમારું મારા સ્ટેટસ? લગ્ન થઈ ગયા છે, 5 છોકરા. 5? બોર્નવિટા જોરદાર કહેવાય. આ કયું બોર્નવિટા? યાર બટ એમના એક હાથમાં બોર્નવિટા છે, એક હાથમાં વિસ્કી છે, એ રીતનું એમનું. વિસ્કીના ગીતો ગઈએ છે પણ યાર નથી પીતા નથી. અચ્છા, 5 બાળકો છે તમારા? જી જી. આ વાત છે. અને એ લોકોને બી આમ સંગીતમાં રસ ખરો? આમ ફૂલ. એટલે નાચવામાં અને ગાવામાં બહુ જ, એ લોકો બહુ જ. એલ્ડર ચાઇલ્ડ કેટલા વર્ષનું છે ને યંગેસ્ટ ચાઇલ્ડ કેટલા વર્ષનું છે? સૌથી મોટું બાળક કેટલા વર્ષનું છે? તમે શું હિસાબ શું લગાવો? ના એટલે કારણ કે તમે મને લાગો છો ખાલી 25 ના, એટલા માટે. યુ આર લુકિંગ વેરી યંગ. અચ્છા, મોટી દીકરી 11 વર્ષની છે. અચ્છા. અને બધાથી નાનું છે અત્યારે એ 4 મહિનાનું છે. વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન ભાઈ, જોરદાર. વાહ, થેન્ક યુ. જોરદાર ભાઈ. અને આઈ થિંક કે દુનિયાભરમાં તમે અલગ અલગ જગ્યાએ જઈને પ્રોગ્રામ કરેલા છે, તો તમારું ફેવરેટ સ્થળ કયું જ્યાં તમે પરફોર્મ કરવા ઈચ્છો અને તમને મજા આવે એવું કયું શહેર?
મોસ્ટલી હું મારી શરૂઆત ઓસ્ટ્રેલિયાથી થઈ હતી Right. આઉટ ઓફ કન્ટ્રીમાં. તો ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં પરફોર્મ કરું મને બહુ ગમે, કારણ કે સિડનીની પબ્લિક જે છે ને એ લોકો તરફથી આપણને પ્રતિસાદ બહુ સારો મળે છે. બિલકુલ. તે થિંક મેલબર્ન અને સિડની બંને બહુ મજા આવે. હા એટલે જઈ આપણે કસિનોમાં જીતીએ, બાકી જઈ હારીએ તે મજા નહીં યાર. આ શહેરમાં કશું ઓફ છે. તમે બહારના શોમાં લાઈક તમે ખાસા બધા ગીતો ગાતા હશો અને તમારો શો આઈ એમ અઝ્યુમિંગ કે 2 થી 3 કલાક તો મિનિમમ ચાલતા હશે. તો અમુક વાર પબ્લિક રાવડી થઈ જાય ખરી? રાવડી એટલે એટલે થોડી આમ આઉટ ઓફ કંટ્રોલ. કે હજુ તો 3 જ કલાક થયા છે, સવારના 4 વગાડવાના છે. એવું તો ઠોકાયેલી ગાડીઓ આવે બેઝિકલી. બહુ જ આવે. એવો કોઈ કિસ્સો કોઈ થયો હોય કદાચ? હા, ફાટેલી નોટો આવે, ગુંદર પટેલ લગાડેલી નોટો આવે, બધું બહુ આવે. પ્લાસ્ટિકની થેલીમાં પેક થયેલી નોટો બી આવે છે. એવાને તમે કેવી રીતે ડીલ કરો, ટેકલ કરો એમ? એવાને હું તો એકચ્યુઅલી ત્યાં બધાએ બહુ સારી એવી વ્યવસ્થા હોય છે ત્યાં પ્રોગ્રામમાં, એટલે 2-4 સાડા એવા બોડીગાર્ડ હોય છે, અને બોડીગાર્ડને તો છૂટ હોય ને ત્યાં ધબાધબી બોલાવવાની, એટલે ત્યાં એ સારું છે. અહીંયા તો મારા દીકરા 5 ભાઈ બનાવ્યા છે, એક બોડીગાર્ડને ધબધબાટી બોલાવે. એટલે ત્યાં એ બહુ સારું છે કે આપણી સેફટી બહુ છે. હા. અહીંયા મારા દીકરા આપણા બોડીગાર્ડને નહીં કાઢતા. 5 જણા ભેગા થયા હોય અને 6:45 પછી ભેગા થયા હોય તો પછી પૂરું થઈ જાય. અહીંયા તો એવું બી થાય, બોડીગાર્ડ જ ક્યારે 4 વાગ્યા લગી હાંકવાનું છે. હા, ઘણી વાર એવું થયું છે. થયું જ છે. આમ ઓવરઓલ તમે જે મારું ફેવરેટ ગીત પણ જે સૈયર બોરીરેનું છે એ જ છે. એના એક્ઝેક્ટ વર્ડિંગ્સ છે ને, મેં બહુ બધા લોકોને ગાતા સાંભળ્યું છે. લોકો આપોઆપ પોતાની લિરિક્સ છાપતા હોય. ઘણી વખત છે ને એવા ગરબા હોય કે પોતાના લિરિક્સ છાપતા હોય. તો એક્ઝેક્ટ વર્ડિંગ શું છે, લિરિક્સ શું છે સૈયર મોરીરેના ગરબાના? સૈયર મોરીના અંધારિયા રાતો જગમગતી ચમકી રે, અણધારી અજવાળી રમે અમથે અમથી રે, ચાંદો વાદળ પાછળ જાતો જોને શરમથી રે, ઘેરદાર ઘૂમતા રૂપ રૂમ ઝૂમતા હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહી રાજ. આ સારું થયું કીધું. હું કારણ આટલા વર્ષોથી રૂમ જ ગાઉં છું. કે હું પેલું અંધારી અજવાળી, મને લાગે કોઈ બારી ખોલ બંધ કરે છે એટલે એ થોડું એવું થાય છે સાફ શબ્દો. તમારું ઝાંઝરિયું બી તમે જ ગાયું છે ને? Yes, yes, એ બી બહુ સુંદર ગરબો છે. એની અંદર એક ઝાંઝર બનાવવાની આખી સર, એ જો થઈ શકે તો 2 લાઈન મારા માટે ઝાંઝરિયુંની. આજ રાત ચાંદલિયા આવે ચાંદલો બનાવું, આજ હાથ જો તારા આવે ઘૂઘરિયું ઘણાવું, મોતીડાની હાટું તો દરિયો મનાવું રે, મોતીડાની હાટું તો દરિયો મનાવું રે, કડલાની કાંગરીએ જડાવું રે, રણ જણ વાગે તારી ઝાંઝરિયું રણ જણ વાગે. મારી પ્લેલિસ્ટના આ 2 સોંગ સર ટોપમાં છે. આઈ એમ નોટ જોકિંગ. તમે કોઈ સ્પોટીફાઈ, આપણે યુટ્યુબ પ્રીમિયમ વાળા છે તો એમાં આ 2 મારા આમ ટોપ. અને જેટલી વખત બી મારી જોડે કોઈ ગાડીમાં જતું હોય ને, આ સાંભળો. અને મેં બહુ વર્ષોથી એક પ્રણ લીધો છે કે તમારા બધા બી કરવાનું, ઘેર જતા નહીં તો માં પડશે. આ બધાની પ્લેલિસ્ટમાં સર ગુજરાતી ગીતો બહુ ઓછા જોવા મળે. તમે જ્યારે બી કોઈ ઉબરમાં બી જતા હો કે કોઈની સાથે મિત્રો સાથે બી કશે ફરવા જતા હો ને, તો પ્લેલિસ્ટમાં હિન્દી ગીતો, ઇંગ્લિશ હોય, અમુક તો સમજણ ના પડતા હોય તેવા બી હોય. હવે તમને એમ બી ગુજરાતી ગરબા બી સમજણ અમુક નહીં પડતા, મને ભાઈ કીધું એમ અણસણ બધા શબ્દો આગળ પાછળ કરીને બધા ગાતા હોય, તો પછી ગુજરાતી સાંભળવામાં શું વાંધો છે એમ? તમને શું લાગે એનો પ્રોબ્લેમ શું છે? આપણે આમ જોવા જઈએ ને તો ગુજરાતી હોવાના નાતે ગુજરાતીને પહેલું પ્રાધાન્ય આપવું જ જોઈએ, આપણા ગીતોને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ. પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આપણું જે કલ્ચર છે એ વેસ્ટ સાઈડ તરફ બહુ વચમાં વળી ગયું હતું. પણ અત્યારના યુગમાં હમણાં જોવા જઈએ ને તો એવા સારા ગીતો જે આવ્યા છે, એટલે મને નથી લાગતું લોકો સાંભળે છે અત્યારે આપણને આપણા ગીતો સાંભળે જ છે. પણ મેં જોયું છે કે એવું વાગે 5 વાગે ને પગ મારા
એટલે ક્યાં તો બોર્નવિટા ક્યાં તો અત્યારે તો 11 વાગી ગયા છે અને- એટલે વધારે ધ્રુજતા હશે. એકચ્યુઅલી દીપ છે ને સર થોડો પેશનેટ માણસ છે. અમે બી એક જગ્યાએ કેબમાં બેઠા ને તો અકળાઈ ગયો કેબવાળા પર કે ચિરાગ આ ગરબા કેમ નહીં વગાડતો, ઊભી રાખ ઊભી રાખ. મેં કીધું પણ આપણે બેંગ્લોરમાં છીએ ને એટલે બસ. અને પેલો બી સેમ રીઝનથી અકળાયેલો કે તમે કન્નડિગામાં કેમ નહીં વાત કરતા. ના કર્ણાટકામાં શું છે કે એ લોકોને હિન્દીથી પ્રોબ્લેમ છે. બાકી ટેક્સી વાળો બી ત્યાં ગુજરાતી બોલે છે અમુક લોકો થી છે તો. હા અમારા ભાગે તો નહીં. મને તો હરિહરન મેં સાંભળ્યું કે સિંગર ફેવરિટ છે પણ સમજ નહીં પડતી હું ગાય છે. અરે યાર આવું કહેવાય યાર. કારણ કે આ કુમાર સાનુ વાળો જ છે એટલા માટે. અલા પણ તમને સમજ પડે જ કન્નડ એવું? હાસ તો શું બોલો જરા. નન્નારી ના રે. મને બી તેલુગુ આવડે. નાર નાર નાર. એ તમિલ છે. મને નહીં આવડતી ને. મને બંગાળી આવડે છે લકા 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 લકા. અરે મરાઠી છે. એવું તો સોરી. બંગાળી એટલે હંબા હંબા રમો રમો. આ લોકોને પેલો મેપ એક્ઝામમાં દોરવા આવતો હશે ને ભલતું ભલતું જ દોરતા હશે. ગોદાવરી આ બત્તી નીકળે ને એવું બધું કરે. એકચ્યુઅલી ભારતનો એક મીમ મેપ બનવો જોઈએ નહીં કે આ મીમ આ દેશમાંથી આવ્યું, આ પ્રદેશમાંથી આવ્યું, આ રાજ્યમાંથી આવ્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ બનશે આખો મીમ. તો આપણા ગુજરાતમાં પેલું ઓ રેખલી એવાનું. હું નાનો હતો ને ત્યારે મેં સાચી આને કીધું એ મારથી ભૂલ થઈ ગયેલી. જિયોગ્રાફી પેલું મેપ આપે ઇન્ડિયાનો તેમાં લખવાનું કયું સ્ટેટ ક્યાં છે ને આમને તેમ. તો મને આવેલું હતું કે વેસ્ટ બંગાળ બતાવો. મેં લિટરલી ઇન્ડિયાના વેસ્ટમાં બતાવેલું એ. મધ્યપ્રદેશની જગ્યાએ હું વેસ્ટ બેંગોલ બનાવીને મેં કહું અહીં ગુજરાત તો છે ખબર છે, હવે એની આ બાજુ જશે બોબો તો કેટલું વેસ્ટ જાય. એટલે અગર તું બાંગ્લાદેશમાં મોટો થયો હોય તો આચો હતો તું. हिंदुस्तान के दिल नहीं, हिंदुस्तान की दीदी देखो. પણ હા ઉમેશભાઈ, આજકાલ છે ને બહુ ટ્રેન્ડ ચાલે છે કે આજકાલ એક સુપરસ્ટાર દરેક જેવી રીતે બેટમેનનું રોબિન છે એવી રીતે કીર્તિદાનભાઈનું કમો છે. હવે તમારા બી ગરબામાં અમુક એવા દેખાય છે ઇન્ટરેસ્ટિંગ પાત્રો. તો હું એવા એક પાત્રને અત્યારે બોલાવી શકું સ્ટેજ પર? શ્યોર શ્યોર. So with a huge round of applause, let's welcome on stage Shire. Everybody, Shire માટે તાળીઓ થઈ જાય. Come on, yes. વાહ વાહ. માઇક ચાલુ છે ને ભાઈ, જોઈ લો માઇક. હેલો હેલો બોલી દો, બેસી જાઓ. હા, સ્વિચ ઊંચી કરવાની છે. ઇંગ્લિશ બોલો. ઠેસી અપ. ઠેસી અપ આમ. જય લવારી, જય લવારી, જય લવારી. જય લવારી. હા, સરસ. So what is your exact name? Did I say that right? Shire Tucker, શાયર ઠક્કર. ક્યાંથી છો તમે? Where are you from? U.S. America, Acha. Texas, You're from Texas. Where in Texas? Houston. Oh, Houston. We are coming to Houston. એ આપણો ટાર્ગેટ ઓડિયન્સ નહીં ના લાય. ના ભાઈ, આને ગરબા જેટલા આવડે છે ને તને એટલા નહીં આવડતા ગરબા. શાયર, કેન યુ સિંગ વન ગરબા, યોર ફેવરેટ ગરબા? ગલગોટો મેં જુટી ન લીધો, ઢીંગ તાક ઢીંગ તાક ઢીંગ તા તા તા. ધેટ્સ રાઈટ. એક જ લાઈન. ભાઈ મને યાર ક્યારનું હું એમના ફેસ કટ આ બાજુથી જોયું, મને હેરી પોટર જેવા લાગે છે. અને ડેનિયલ રેડક્લિફ ગલગોટો ગાય એ કેટલી મોટી વાત થઈ જાય. ગલગોટો એ ગલગોટો ગોલ્ડન સ્વિચ મેં જુટીને લીધો. એક્સપેક્ટો ચોગટો. ના પણ લિટરલી આ ભાઈ છેલ્લા 2 મહિનાથી અહીંયા છે. એમની 4 ફેબ્રુઆરીના એમની ફ્લાઇટની ટિકિટ હતી રિટર્નની. અચ્છા. પણ મારા શોઝનું જેમ જેમ હું પોસ્ટ કરતો જો એમ એ મારા બહુ જ સોંગ સાંભળે છે. અને બેબીને બોર્નવિટાથી માંડીને મારા સોંગ, પછી આપણા ગુજરાતના તમામ કલાકારોના સોંગ બહુ સારી રીતના ગાઈ શકે છે. અને એને પાછો રસ ગુજરાતી ગીતોમાં જ છે, બીજું કોઈ નહીં. ક્યાં બાત હે. ક્યાં બાત ક્યાં બાત છે. So, Shire, why do you like Gujarati music and Gujarati Garba? Why do you like it? What's that one thing that you like about it? I think because of friendship between president and prime minister. Yes, definitely. Definitely. 2 country visa in one song. કેવું લાગે ઇમિગ્રેશન પર પૂછ્યું હશે વેન આર યુ ગોઈંગ બેક? આઈ ડોન્ટ નો. આજ ઉમેશભાઈ આજ ઉમેશભાઈ. So, why do you like? This was just a joke, but why do you like Gujarati music? I can understand it. Cannot speak Gujarati, cannot understand Gujarati. Toru આવડે છે. પણ the feeling that I feel whenever I'm
listening to Gujarati music, singing Gujarati music, feeling is there. ના હકીકત છે પણ આપણું લોક સંગીત એવું છે ને ભાઈ કે જનાવરને પણ અસર કરે. સાચી વાત છે, બહુ સાચી વાત તમે આવું એને ગુજરાતીમાં જનાવર કહી દીધું ના એવું એમ નથી કહેતો. એમ નથી કહેતો પણ જાનવરો પણ આપણું પણ મારો કહેવાનો મતલબ કંઈ બીજો હતો, તમે બીજે યાર ચડી ગયા. અમે છે ને લાફના ભૂખ્યા છે ઉમેશભાઈ. હા, સાચા જાનવર અમે અસલી છીએ. જાનવર અમે અમે છીએ. Yeah, I mean, you're right. The kind of emotion that a Beyonce or a Taylor Swift can give, Kinjal Dave 100 times more. Eh? Poonam Gadvi. વાહ No Kinjal Dave, only Poonam Gadvi. ક્યાં વાત માન વધી ગયો આપણું આના વિશે. This guy is deep into it. Huh? Yeah, yeah. એકદમ જોરદાર. But sir, who's your favorite male singer? Who's your Umesh Barod. Bye. Ekdam number one. એકદમ નંબર 1. તો એમનું એક ગીત ગા. One song of his you have to sing. રીસાને છે જાનું મારી બોલતી નથી, રીસાણી અરે બોલવાને ચમ તમે બાધા લીધી. અરે રીસાને છે જાનું મારી બોલતી નથી, બોલવાને ચમ તમે બાધા લીધી. 1 2 3 બેબી ને બોર્નવિટા બીવીડા ઓ બેબી મૂડમાં નથી. એ એ એ એ એ એ બેબી ને બોર્નવિટા બીવીડા ઓ બેબી મૂડમાં નથી. વાહ, સુપર. Best song, my favorite song. Love it, Baby love ne it. Bornvita. હેવ યુ એવર ટ્રાઈડ બોર્નવિટા? Oh yes, every single morning drink Bornvita. You like it with that malainu thar or without malainu thar? Because there is, this layer. પોપડી યાર એકચ્યુઅલી મને હમણાં સૂઝ્યું કે આપણા ચારેયને મલાઈની ઇંગ્લિશ તો નથી જ આવડતી યાર. that fat deposition, the milk fat deposition on top of the milk is called malai. Malai, huh? So you love Bonvita with malai or with fat deposition or without fat deposition? No malai. No malai, malai. yeah, we can see yes. that. You see malai. When you when Sire, when Umesh bhai, when the malai barge, very hot, so you have to poke and put it beside, But and then when you sip the malai, it comes back. use jeep to ભાઈ don't hook more or malai will uchal on other thar. Then dajai. ચારેય જણ ગ્રેજ્યુએટ છે પણ કોન્ટેન્ટ માટે કેવા નીચે પડીએ જ નહીં. ઇમિગ્રેશનમાં બોલીશું ને તો કેન્યા બી નહીં જવા દે આપણને. તેને આટલા ખરાબ ઇંગ્લિશ આવે પાકિસ્તાને ના જાવ. The boys didn't play well. शोएब अख्तर આપણા પર અકड़ा કે ये लवारे की बदमाशी इन्होंने जो की है, कहाँ है चैलेंज? अरे भाई खोली नाख्या ऑडियंस है ओ तबरी आई गया. But a big round of applause for Shire, everybody. Yes. Jai Lavari, Jai જય Lavari. લવારી, જય લવારી. જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ સાયર ભાઈ. Mic switch off. Done. From Okay. backstage, Face it down. face it down. ખબર પડી માઇક ચાલુ છે ને તો એકદમ ગુજરાતીમાં બોલે કે આ લોકો ખોટું ખોટું એક્સેન્ટ. મને કોડ થયો છે ને આવી રીતે ફોરેનર બતાવી દે યાર. હું તો કઈ ટોમ હોલ્ટર છું યાર. અલા ટોમ હોલ્ટર આચેમ ગોરો હતો ભાઈ. મારું સ્કૂલિંગ બહુ ખરાબ થયું છે. એ તો દેખાયું ઇંગ્લિશમાં. બસ લા હવે આપણે અત્યારે લવારી કરી દે. ઉમેશભાઈ, હા સોરી ઉમેશભાઈ. થેન્ક યુ ઉમેશભાઈ, તમે આજે આવ્યા અને વી આર રિયલી હેપી. આઈ થિંક તમને આજે મળીને મને તમારા પ્રત્યે માન અને રિસ્પેક્ટ ઘણું વધી ગયું છે, કારણ કે તમારા ગીતો તો આટલા વર્ષોથી હું સાંભળું જ છું. બટ આજે વ્યક્તિગત રીતે પહેલી વાર આપણી મુલાકાત થઈ છે અને રિયલી ગુજરાત એન્ટરટેનમેન્ટ કહો કે ગુજરાતી કલ્ચર કહો કે ગુજરાતી ભાષા કહો કે સંગીત કહો, એને તમારા જેવા રોક સ્ટાર્સ અને તમારા જેવા અમેઝિંગ લોકોની બહુ જરૂર છે, જેના કારણે આજે ગુજરાતી સંગીત દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચ્યું, જેનું આપણે તાજું ઉદાહરણ અત્યારે જોયું. સો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઉમેશ બારોટ, એવરીબોડી. યસ. અને ઉમેશભાઈ, આઈ કેન સી ધ ફ્યુચર કે આ વાલી રીલ વાયરલ જવાની જ છે. હા. કારણ કે એને જેટલો શ્વાસ છોડ્યો છે ને એટલો તો વ્યૂઝમાં હવા પુરાવાની જ છે. બહુ ગજબ. પણ જતાં જતાં એક જોરદાર અમારા બધાનું ફેવરેટ આ શાયર એ ક્યારેક છે ને એવું ગાઈ દે છે સ્ટેજ ઉપર. હમણાં હું એને લઈ ગયો. હમણાં એક ગીત બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તમને ખબર હોય તો. વાલા આ તો વાલપનું છે વાણ,
વાલા તો વાલપનું છે વાણ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા. મેં એને 3-4 વખત 5 વખત સંભળાવ્યું પણ ખબર નહીં એણે મારી આંખે ઉજાગરાની જગ્યાએ હર વખતે એવું જ ગાય છે મારી જોડે રહીને કે મારી નાખે ઉજાગરા. પણ હકીકતમાં બહુ હકીકત છે અમારા કલાકારો માટે મારી નાખે ઉજાગરા. કારણ કે રોજ અહીંયાથી હે ને તું ગમે એવો છો પણ છો દિલનો સાચો એટલે તારી પાસે ભગવાન કઢાવે છે સાચું. એમને પાછા મારી નાખે ઉજાગરા. જેટ લેગ નો બી એમને પ્રોબ્લેમ હશે. તો જતા જતા એક હે અંધારી રાતો જગમગતી ચમકી રે અણધારી અજવાળી રમે અમથી રે ચાંદો વાદળ પાછળ જાતો જોણ શરમથી રે ઘેરદાર ઘૂમતા રૂમ ઝૂમતા ને ચોરે બરાબર કર. ગોરી તમે મનડા લીધા મોઢીરા હે ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોરે યાર ગોરી તમે મનડા લીધા મોહીરા લવારી વાળાએ મનડા લીધા મોહીરા. લવારી For the amazing ઉમેશ બારોટ, everybody તાળીઓ, come on. જય માતાજી દોસ્તો, હું છું તમારો દોસ્ત ઉમેશ બારોટ અને આશા કરું છું કે તમને બધાને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને ધ કોમેડી ફેક્ટરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આનંદની વાત બીજી એક કહેવા એ માંગુ છું કે આ વર્ષે 2025ની નવરાત્રી એ મારી સુરતમાં છે, એટલે કે સુવર્ણ નવરાત્રી 2025 સુરતમાં. પણ એથી વિશેષ આનંદની વાત એ છે કે નવરાત્રીના છેલ્લા 2 દિવસ એટલે તારીખ 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર હું આવી રહ્યો છું અમદાવાદમાં. એટલે અમદાવાદીઓ જલ્દીથી જલ્દી તૈયાર થઈ જાઓ. સુવર્ણ નવરાત્રી અમદાવાદમાં ગરબે રમવા માટે આવી રહ્યો છું તારીખ 30મી સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ તમારા મનડા મોહવા માટે અમદાવાદમાં. રેડી થઈ જાઓ. જય માતાજી.